નમસ્તે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને લીવર, કિડની, આંખો, હૃદય, ફેફસા આવા કોઈ એક અવયવ ખરાબ થઈ જાય અને એ વ્યક્તિને બીજી અન્ય વ્યક્તિનું જે ઓર્ગન લગાવવામાં આવે એને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. અને આવું જ્યારે થાય ને ત્યારે વ્યક્તિને જ્યાં નવી જિંદગી મળી ગઈ હોય ને એવો અહેસાસ થતો હોય. આ પ્રોસેસને કઈ રીતે કરવામાં આવે, અંગદાન કઈ રીતે કરવામાં આવે એ બાબતમાં આજે આપણે સમજીએ. પહેલી વાત તો અંગદાન બે રીતે થાય. એક છે લિવિંગ ડોનર, એટલે કે કોઈ જીવિત વ્યક્તિનો અવયવ બીજાને આપવામાં આવે. લીવર અને કિડની આ બેમાં લિવિંગ ડોનેશન ખૂબ કોમન છે. માણસને 2 કિડની હોય, એક કિડની બીજાને આપણે આપી શકીએ. લીવરમાં પણ અડધું લીવર કાઢીને બીજાને આપણે આપી શકીએ. બીજું છે ડિસીઝ ડોનર, એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એ માણસ બ્રેન ડેડ હોય, બાકીના અવયવો સારા હોય તો એના ઓર્ગન પણ બીજાને આપણે આપી શકીએ. આજે બંને બાબતમાં આપણે સમજીએ કામ કઈ રીતે થાય. આજે આપણે લીવરના ઉદાહરણ દ્વારા સમજીએ કે લીવર બીજી વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિને કઈ રીતે આપવામાં આવે. બે મેથડ છે. એક એવું છે કે કોઈ માણસનું એક્સિડન્ટ થયું છે, એનું બ્રેન ડેડ થઈ ગયું છે, હવે એનું મગજ પરમેનન્ટલી ખરાબ છે, એ વ્યક્તિ જીવી શકે એવું નથી, પરંતુ એનું હૃદય અને કિડની, લીવર હજુ સારા છે, હૃદય પંપ કરી રહ્યું છે, પરંતુ બ્રેન ડેડ છે. એ વ્યક્તિને સગાને સમજાવવામાં આવે કે હવે આ વ્યક્તિ પરમેનન્ટલી બ્રેન ડેડ છે. આપણે ઘણી બધી સાયન્ટિફિક ટેસ્ટ દ્વારા એ પ્રૂવ કર્યું છે કે હવે આ વ્યક્તિ જીવિત થઈ શકે એવું નથી. તમે જો પરમિશન આપો તો આપણે એના અવયવ બીજા વ્યક્તિને આપવાનું આપણે પ્રોસેસ કરી શકીએ. એ હા પાડે તો એ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે, પેટ ખોલી એનું આખું તે લીવર કે કિડની આખું કાઢી લેવામાં આવે અને જે બીમાર વ્યક્તિ છે એનું ઓપરેશન કરી એનું લીવર કાઢી લઈએ અને તે હેલ્ધી વ્યક્તિનું આખું લીવર આપણે મૂકી દઈએ. એટલે કે ખરાબ લીવર કમ્પ્લીટલી નીકળી જાય, બીજું ફૂલ લીવર માણસને મળી જાય. પરંતુ જો આવું ઓર્ગન અવેલેબલ ન હોય, લીવર ખરાબ છે, એને તાત્કાલિક લીવરની જરૂર છે, અન્ય વ્યક્તિનું બ્રેન ડેડ વ્યક્તિ અવેલેબલ નથી, તો કોઈ ફેમિલીના મેમ્બર હોય એ જો રેડી થાય તો એના બી ટેસ્ટિંગ કરીને બંનેના લીવર મેચ થતા હોય તો એ ફેમિલી મેમ્બરનું અડધું, એટલે મોટાભાગના સાઈડ કેસમાં એડલ્ટમાં રાઈટ સાઈડનું લીવર કાઢવામાં આવે. એટલો ટુકડો જેનું લીવર ખરાબ છે એના શરીરમાં બેસાડવામાં આવે, એનું પોતાનું ખરાબ લીવર કાઢી લેવામાં આવે અને અડધું લીવર ફેમિલી મેમ્બરનું એમાં મૂકવામાં આવે. હવે આપણે એક ફોટા જોઈએ. લીવર જે કાઢવાનું છે, કોઈ જીવિત વ્યક્તિનું લીવર એને બીજાને આપવું છે તો બે રીતે લીવર કાઢવામાં આવે. એક છે દૂરબીન દ્વારા, એમાં નાનકડા હોલ પડે આ બધા, અને હોલ દ્વારા અંદર જઈ સાધન નાખી અંદરથી લીવરનો અડધો ભાગ છૂટો પાડવામાં આવે. પછી નીચે નાનકડો આટલો કટ મૂકી એમાંથી બહાર કાઢી લેવામાં આવે. બીજી મેથડ એવી છે કે ઓપન દ્વારા, એટલે કે આ ઓપનનો આટલો કટ મૂકવામાં આવે, એમાં અંદર જઈ લીવરનું એમાં શું હોય કે દર્દીના જે લીવર બચ્યું એને નુકસાન પણ ન થવું પડે, જે બહાર કાઢે એને પણ નુકસાન ન થવું પડે, એ રીતે બંનેની નસો બચાવીને લીવર કાઢવું પડે. દૂરબીનથી પણ થાય, રોબોટથી પણ થાય અને ઓપનથી પણ થાય. આ રીતે લીવર કાઢવામાં આવે. કિડની પણ આ રીતે જ કાઢવામાં આવે. કિડની કોઈને આપવી હોય તો દૂરબીન દ્વારા નાના હોલ પાડી અંદરથી એક કિડની છૂટી પાડવામાં આવે અને બહાર કાઢવામાં આવે. પછી બહાર કાઢ્યા પછી અન્ય વ્યક્તિ સુધી લીવર જ્યાં સુધીમાં પહોંચે ત્યાં સુધીમાં ખરાબ ન થવું પડે. એટલે કોઈ મૃત વ્યક્તિનું લીવર જો કાઢેલું હોય તો એ લીવરની અંદર એવા દવા નાખવામાં, જેથી લીવરની અંદર સેલના ડેથ ના થઈ જાય. એને થેલીમાં મૂકવામાં આવે, એમાં બરફ હોય, પછી એની અંદર રાખી અને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે. પછી સામાન્ય વ્યક્તિ જેનું લીવર ખરાબ છે એનું પણ ઓપરેશન આવે, પેટ ખોલી એનું ખરાબ લીવર કાઢી અને અંદર લીવર મૂકવામાં આવે. કિડનીમાં પણ સેમ વસ્તુ હોય, આ કિડની હોય એક સાઈડની, એ પણ કાઢી અને અન્ય વ્યક્તિને લગાવવામાં આવે છે. એટલે કે જીવિત વ્યક્તિની શરીરની અંદર દૂરબીનથી મોટાભાગના કેસમાં લીવર કે કિડની છૂટું પાડી અન્યને આપવામાં આવે. જો વ્યક્તિ મૃત હોય તો ઉપરથી નીચે સુધી આટલું પેટ ખોલવામાં આવે, એક સાથે બધા જ અવયવ કાઢવામાં આવે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે. બંને કિડની, લીવર અને હાર્ટ અને ફેફસું જરૂરિયાત હોય તો કાઢવામાં આવે, નહીં તો એ કાઢવામાં આવતા નથી. પછી બોડીને પેક કરી દેવામાં આવે. એના અવયવને અમુક કેમિકલ દવાઓ મૂકી અને પ્રિઝર્વ કરવામાં આવે અને બરફ મૂકીને ઠંડુ કરી દેવામાં આવે. પછી જ્યાં વ્યક્તિને એ ઓર્ગનની જરૂરિયાત હોય ત્યાં આપવામાં આવે. સુરતમાંથી અમદાવાદ કે મુંબઈ અથવા તો બરોડા પણ કિડની જતી હોય છે. અમદાવાદથી બી કિડની સુરત આવી શકે છે. આટલું ટ્રાન્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો નથી. મોટાભાગના અવયવો 6 થી 8 કલાક સુધી સારા રહેતા હોય છે. એટલે આ પ્રોસેસથી આપણે અંગદાન કરી શકીએ. મારી તમને વિનંતી એ છે કે આપણે જીવિત વ્યક્તિ તો સગા સંબંધી અંગદાન કરતા હોય, પરંતુ
મારું તમારું જો મૃત્યુ થાય એ દરમિયાન આપણા અવયવો સારા હોય તો એ અવયવ બીજાને કામ આવી શકે એ બહુ જરૂરી છે. એ માટે આપણે અત્યારથી એનું ફોર્મ ભરીએ, એની પ્રતિજ્ઞા લઈએ અને ઘરના ફેમિલી મેમ્બરને જાણ કરીએ કે મારી ઈચ્છા આવી છે કે જો મારું મૃત્યુ થાય અને મારા અવયવો સારા હોય તો બીજાને મારે આપવા છે. અને એ માટે થઈને તમે અત્યારથી ફોર્મ ભરો. એની લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં તમને આપી છે, તમે લિંક ખોલી શકો, એમાંથી ફોર્મ ભરી દો અને ફેમિલી મેમ્બરને જાણ કરી દો. ધન્યવાદ.